નમસ્કાર, હું છું રાજેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. મારી પાછળ આપ સ્ક્રીન ઉપર જે દ્રશ્ય જોઈ રહ્યા છો, મોરબીના લખધીરપુર રોડ ઉપર અત્યારે હાલ દબાણ હટાવની કામગીરી ચાલી રહી છે. ત્યારે આપણે દર્શકોને વિગત આપી દઈએ કે આ જે અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે, કુલ કેટલા દિવસ ચાલુ રહેશે ને કેટલું દબાણ છે તે દૂર કરવામાં આવશે, તેની આપણે વિગતવાર માહિતી માટે આપણી સાથે અત્યારે થોડી જ વારમાં વાતચીત માટે જોડાશે નાયબ કાર્યપાલક ઇજનેર દિવ્યેશભાઈ બાવરવા, કે જેમને આપણે પૂછીએ કે આ કેટલા દિવસની કુલ કામગીરી રહેશે અને કુલ કેટલું જે દબાણ છે તે દૂર કરવામાં આવશે. સાહેબ, કેટલા દિવસ સુધીની કામગીરી રહેશે અને કેટલી હદમાં જે દબાણ છે કુલ એ દૂર કરવામાં આવશે? લગભગ કાલ સાંજ સુધી આ કામગીરી ચાલશે અને રોડની હદમાં જે બિનઅધિકૃત દબાણો હતા એ 500 મીટર સુધી આજ કામગીરી પૂરી કરવામાં આવી છે. મોટાભાગના દબાણ શરૂઆતના 500 મીટરમાં જ હતા, એટલે આશરે 60% જેવી કામગીરી આજ પૂરી થઈ જશે. બાકીની કામગીરી આવતીકાલે કરવામાં આવશે. 112 જેવા આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. 9 તારીખે નોટિસ આપી હતી, 13 તારીખે પણ નોટિસ આપી હતી. ત્યાર પછી આ જે આસામીઓએ બિનઅધિકૃત બાંધકામ કરેલું હતું અને નોટિસનો કોઈ જવાબ નથી કર્યો એવા દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ સિવાય બીજા કયા કયા જે રૂટ છે એ લેવામાં આવશે? ગત મહિને ધરમપુર રોડ લેવામાં આવ્યો હતો. હવે આવતા મહિને કદાચ